પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવાયો છે। પ્રવાસીઓના વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પોરબંદર અને દેવભૂમિ દ્વારકા મધ્યે આવેલા બરડા અભયારણ્યમાં 100 વર્ષ બાદ સિંહનો વસવાટ શરૂ થયો છે, ત્યારે વન વિભાગ દ્વારા સિંહ સહિતના વન્યજીવના સંરક્ષણ માટે અભયારણ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેને લઈને પ્રવાસીઓના વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તેવા ટાણે પ્રવાસીઓ ભારે ધસારો અહીં કરતા હોય છે અને લોકો બરડા મુસાફરીને પસંદ પણ કરી રહ્યા છે, કારણ કે અહીં 17 જેટલા સિંહો, દીપડા અને ચિત્તલોનો વસવાટ છે। લોકો પણ આ બરડા સફારી પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે સહયોગ પણ આપી રહ્યા છે। અમને આ લોકો ચેકપોસ્ટે બધું સિંગલ યુઝ પ્લાસ્ટિક બહાર કઢવી નાખેલું છે। હવે અહીંયા ફરીથી અમે આવશું તો અમે વાસણ લઈને આવશું, સામાન બધું ખાવાનો, નાસ્તાનો, આ બધું। અને બહુ સારી બાબત કહેવાય કે અંદર વન્ય પ્રાણીને નુકસાન ન થાય એના માટે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક અંદર લઈને જવા દેતા નથી। હોય કે ભાઈ કચરો કચરા પેટીમાં નાખો તોય કોઈ નાખતું નથી, જ્યાં આવે ત્યાં જેમાં હોય ત્યાં બધું મૂકીને વહી જાય છે, એટલે આ એક સારી બાબત કહેવાય। અને હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે કોથળીઓમાં કોઈ પણ નહીં લાવી અને બધું વાસણમાં ભરીને લાવશું। અન્ય જિલ્લામાંથી, અન્ય રાજ્યમાંથી આવનાર પ્રવાસીઓને પ્લાસ્ટિક પ્રતિબંધની ખબર નથી, એટલે એમની પાસે વેફર, બિસ્કિટ કે પ્લાસ્ટિક પેકિંગ વસ્તુઓ હોય છે, જે વન વિભાગ સફારીની બહાર મુકાવે પછી જ એન્ટ્રી આપે છે, જેનાથી લોકો પણ જાગૃત થવા લાગ્યા છે। અગાઉ વન વિભાગ અને સામાજિક સંસ્થાઓએ સાથે મળીને બરડા ડુંગર પર સફાઈ કરતા ખૂબ મોટા પ્રમાણમાં કચરો મળતો હતો, પરંતુ સરકારનો પરિપત્ર આવ્યા બાદ હવે વન વિભાગ ચેકિંગ કરી રહ્યું છે। લોકો સુધી આ સંદેશ ગયો એટલે હવે બરડા સફારીમાં પ્લાસ્ટિક નહિવત જોવા મળે છે। મોટી માત્રામાં પ્રવાસીઓ પ્લાસ્ટિક સાથે લઈને આવતા હતા। જ્યારથી ચેકિંગ અને ડ્રાઈવ શરૂ કરવામાં આવેલ છે ત્યારથી નહિવત પ્રમાણમાં પ્લાસ્ટિક મળી આવેલ છે। આમ વન્ય પ્રાણી સંરક્ષણના ભાગરૂપે પ્લાસ્ટિક તેમજ વન્ય પ્રાણી અંગે જાગૃતિ વિવિધ અવેરનેસ કેમ્પ કરીએ છીએ।